નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ખિલખિલાટમાં। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે આ કાર્યક્રમના નામની જેમ જ એટલે કે ખિલખિલાટ શોનું નામ છે ને એવી જ રીતે આપના ઘરમાં પણ ખિલખિલાટ આવે એવો એક પ્રયત્ન અમે અહીંયા કરતા હોઈએ છીએ। દરેકે ઘરમાં દંપતીઓને એક સ્વપ્ન હોય છે। કોઈ પણ પુરુષ હોય તો તેને પિતા બનવાનું એક સ્વપ્ન હોય છે, કોઈ પણ સ્ત્રી હોય તો તેને માતા બનવાનું સ્વપ્ન હોય છે અને એ સ્વપ્ન પૂરું કરવાનો એક પ્રયત્ન આ શો થકી અમે કરતા હોઈએ છીએ। કારણ કે કોઈક ને કોઈક કારણસર જ્યારે માતા કે પિતા બનવામાં કોઈ તકલીફ પડતી હોય છે તો આ શોમાં આપ આપને ફોન કરીને જણાવી શકો છો। આપની મુશ્કેલીને દૂર કરવાનો એક પ્રયત્ન અમે કરીશું। ડૉક્ટર મેહુલ સુખડિયા અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહેતા હોય છે કે જે આપની કોઈ પણ મુશ્કેલી હોય છે તેને સાંભળતા હોય છે, તેને માર્ગદર્શન આપને આપતા હોય છે, જાણકારી આપને આપતા હોઈએ છીએ। તો અત્યારે પણ લાસ્ટ વીકમાં જે રીતે આપણે વાત કરી હતી કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે IVF જ્યારે કરાવી લેવામાં આવે ત્યારબાદ શું સાર સંભાળ રાખવી જોઈએ તેના વિશેની માહિતી અમને આપી હતી। આપણને આજે પણ એવી ઘણી માહિતી આપને આપશે ને એની માટે અમારી સાથે ઉપસ્થિત છે IVF સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મેહુલ સુખડિયા, જે 18 વર્ષ અનુભવી છે અને જર્મન એવોર્ડ વિજેતા છે। તો ડૉક્ટર મેહુલ સુખડિયાજી, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, સૌથી પહેલા તો આજે આપણે વાત કરવાની છે કે IVFની અંદર કયા દિવસનો ગર્ભ પ્રત્યારોપણ કરવો જોઈએ। એટલે કે ઘણા બધા લોકોને મેડિકલી અને કહી શકાય કે સાયન્ટિફિકલી આ બધી બાબતની ખબર નથી પડતી અને ઘણા બધા IVF સેન્ટરમાં એના વિશેની પ્રોપર માહિતી પણ આપવામાં નથી આવતી। ના તો લોકો પૂછતા હોય છે, ના તો લોકો જણાવતા હોય છે। તો એવા સેન્ટર્સમાં જ્યારે આપ જતા હો છો ત્યારે ક્યાંક ને ક્યાંક આપ ગૂંચવણમાં ફસાઈ જતા હોય છે। તો આ બાબતની જ્યારે આપને ખબર પડશે તો ક્યાંક આપ લોકોને પણ જાણકારી મળશે કે આપ ક્યાંક ફસાઈ રહ્યા તો નથી, અને સાથે જો સેન્ટર સારું પસંદ કરશો તો આ મુશ્કેલી તો આપણે નથી જ પડવાની। તો એવી ઘણી બધી જાણકારીઓ આજે આપને આપવાની છે કે IVFની અંદર ઘણી બધી સાયકલ રહેતી હોય છે, એ સાયકલમાંથી કઈ સાયકલનું ગર્ભ ટ્રાન્સફર કરી શકાય છે એવી માહિતી વિશે આજે આપણે વાત કરીશું। તો ડૉક્ટર મેહુલ, ખાસ કરીને જણાવશો કે આવા પ્રકારની ગૂંચવણમાં પણ ઘણા બધા લોકો ફસાઈ જતા હોય છે કે લોકોને આ કઈ રીતે ખબર પડે છે કે કયા દિવસનો જે ગર્ભ છે। એમ તો આ વાત ડૉક્ટરને જ ખબર પડે, બધા જ લોકોને આ ખબર ના પડે, પણ જ્યારે ના પણ ખબર પડતી હોય તો એના કારણે પણ લોકોને ક્યાંક કહી શકાય લોકો મૂંઝવણમાં ફસાઈ જતા હોય છે। એટલે હવે જે મેઇન વસ્તુ છે કે જે ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ IVF સેન્ટરની અંદર થતી હોય છે, હવે એની અંદર એવું છે ને કે નોર્મલી 10થી 20% પેશન્ટ એવા હોય કે જે ઇન્ટરનેટની અંદર એનો થોડો અભ્યાસ કર્યો હોય અને પછી એ લોકો ડિસિઝન લેતા હોય કે સાહેબ અમારે 5મા દિવસનો ગર્ભ કે આ દિવસનો ગર્ભ જ મૂકવો છે। પણ આઈડિયલી એના ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે। સૌ પ્રથમ હું તમને થોડી માહિતી આપી દઈશ કે ભાઈ ટેસ્ટ ટ્યુબ બેબીની આપણે શરૂઆત કરીએ ટ્રીટમેન્ટ તો સૌથી પહેલાં સ્ત્રીબીજ બનાવવામાં આવે છે। હવે આપણને કોઈ પણ પેશન્ટની અંદર જે સ્ત્રીબીજના ઇન્જેક્શન આવે એની અંદર પણ અલગ અલગ પ્રકાર હોય। હવે પેશન્ટનું એકવાર અમે ક્રાઇટેરિયા નક્કી કરીએ કે એનું અંડાશયની કેપેસિટી કેટલી છે, એની ક્ષમતા કેટલી છે, એના રિપોર્ટ કેટલા છે કે જેનાથી સ્ત્રીબીજ આપણને સારામાં સારા મેક્ઝિમમ મળી શકે। હવે અમારા ત્યાં સુમેરની અંદર ફર્સ્ટ સિંગલ સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ અમે 95% કેસીસની અંદર ફોલો કરીએ છીએ। એનો મિનિંગ શું થાય કે જે ઇન્જેક્શન આપવાની પ્રોસેસ છે, કારણ કે નોર્મલી પેશન્ટને રોજના 2 થી 3 ઇન્જેક્શન લેવાના હોય અને ટોટલ 8 થી 12 દિવસનો સમયગાળો હોય, એટલે ઓન એન એવરેજ તમે ગણતરી મૂકો તો 30 થી 50 ઇન્જેક્શન પેશન્ટને લેવા પડે, ત્યારે સ્ત્રીબીજ બનતા હોય છે। હવે જો એની અંદર પૂરતું ધ્યાન આપવામાં ન આવે અને જો સ્ત્રીબીજ જ ના મળે અથવા એની સારી ક્વોલિટી ના મળે તો પછી જે બનવાની પ્રોસેસ છે ગર્ભ એ પ્રોપર ના થાય અને પછી આપણને રિઝલ્ટ તો દૂરની વસ્તુ થઈ જાય। એટલે સૌ પ્રથમ ઇન્જેક્શન પ્રોટોકોલ પ્રોપર નક્કી કરવામાં આવે કે જેનાથી સારામાં સારા સ્ત્રીબીજ મળે અને સ્ત્રીબીજની અંદર જે ઈંડું હોય એ આપણને સારા મેક્ઝિમમ નંબર મળે। તો પછી ધારો કે ફરીથી જરૂર પડી તો પેશન્ટને ઇન્જેક્શનના સ્ટેજમાંથી પ્રસાર ના થવો પડે, ખાલી ગર્ભ ટ્રાન્સફર કરવાનો થાય। ડૉક્ટર મેહુલ, આ જે ઇન્જેક્શન પ્રોટોકોલની આપણે વાત કરીએ ને કે ક્યારેક 30 to 50 જેટલા ઇન્જેક્શન્સ આપવામાં આવે છે ને ત્યારબાદ ગર્ભ બનતા હોય છે ને એની માટે પણ ખાસ સાર સંભાળ રાખવાની જરૂર પડતી હોય છે। તો એ ઇન્જેક્શન પ્રોટોકોલ કઈ વાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતા હોય છે? હવે ઇન્જેક્શન અમે દરેક પેશન્ટ વાઇઝ અલગ અલગ હોય, એની અંદર FSH એક પ્રકાર હોર્મોન છે એના ઇન્જેક્શન આવતા હોય, પછી એનું કોમ્બિનેશન આવે FSH LH, પણ એના માટે અમે પહેલાં સોનોગ્રાફી કરીએ અને અંડાશયના સ્પેશિયલ રિપોર્ટ હોય એ અમે કરાવતા હોય। એના પરથી ખ્યાલ આવે કે અંડાશયની કેપેસિટી કેટલી છે અને એના ઉપરથી અમે નક્કી કરીએ કે ભાઈ એનો રિઝર્વ પાવર આટલો છે, તેની અંદર બીજ ઘણા પેશન્ટને ફુગ્ગાવાળી કોથળી અંડાશયની હોય કે જેની અંદર બીજ ઘણા બધા અસંખ્ય મળે, એની અંદર પણ ધ્યાન રાખવું પડે। જો વધારે ઇન્જેક્શન જતા રહે તો એનું પાછું બીજા પ્રોબ્લેમ આવીને ઊભા રહે।
એટલે એ પણ ધ્યાન રાખીને અમે ઇન્જેક્શન પ્રોટોકોલ નક્કી કરતા હોય. અને મેક્સિમમ કેટલા રહેતા હોય છે? મેક્સિમમ ઇન્જેક્શન એવરેજ 30 થી 50 આપવા પડે અને સ્ત્રી બીજ રફલી 10 થી 15 મળવા જોઈએ આઈડિયલી, જો અંડાશયનું કામ સારું હોય તો. એ સાથે જે આપણે વાત કરી રહ્યા છીએ કે ગર્ભ બની જાય એટલે ગર્ભ બનાવવાની એક પ્રોસેસ રહેતી હોય છે કે જે આપણે કહી શકીએ ને કે જે રીતે બહાર ગર્ભ બનાવવામાં આવતા હોય છે, તો એ બનાવ્યા પછી કેટલા દિવસે આપણે એને ગર્ભાશયમાં મૂકી શકીએ છીએ? હવે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે પહેલાં ઇન્જેક્શનથી બીજ બનાવવામાં આવે અને એને બીજ લેવામાં આવે, જેને પિકઅપ કહેવાય. અને એ વખતે પેશન્ટના હસબન્ડનું સેમ્પલ લેવામાં આવે, સ્પર્મ, અને એની જે પ્રોસેસ હોય, જે IVF લેબોરેટરી હોય, એની અંદર અમે મૂકીએ કે જે આપણે ટેસ્ટી બેબી કહીએ છીએ, ઇન્ક્યુબેટર કહેવાય. એની અંદર અલગ અલગ હોય, 2 ગેસ આવે, 3 ગેસ, અલગ અલગ પ્રકારના ઇન્ક્યુબેટર હોય. અને એની અંદર કેમેરા સિસ્ટમ ગોઠવેલી હોય કે જેનાથી ધારો કે ફોર એક્ઝામ્પલ આજે અમે પ્રોસેસ કરી એટલે આજે દિવસ 0 ગણાય, અને જે ગર્ભ અંદર બનાવીએ એટલે પછી 24 થી 48 કલાકે આપણને ખ્યાલ આવે કે જે બીજ લીધા છે, સ્ત્રી બીજ ને પુરુષ બીજ, એમાંથી ગર્ભ બને છે, મીન્સ ફર્ટિલાઇઝેશન થાય છે કે નથી થતું, એ આપણને ખ્યાલ આવે 24 થી 48 કલાક પછી. અને એના પછી અમે નક્કી કરતા હોય કે જે સારી ક્વોલિટીનો ગર્ભ હોય એ અમે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. જી, પણ જે રીતે આપણે જોતા હોઈએ છીએ, આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે આમાં ઘણી સાયકલ હોય છે, તો કેવી રીતના કેટલી સાયકલમાં આપણે આ કરી શકીએ છીએ? પ્રથમ સાયકલમાં અમુક વાત કરી, સેકન્ડ સાયકલ હોય, થર્ડ સાયકલ હોય કે પછી ફોર્થ હોય, અમુકને તો ફિફ્થ પણ ઘણી બધી સાયકલો આમાં રહેતી હોય છે, તો કઈ સાયકલમાં આ મૂકવું વધારે યોગ્ય રહેતું હોય છે? આઈડિયલી જે ફર્સ્ટ સાયકલ છે કે જેને સ્ટિમ્યુલેશન કહેવાય, કે જેની અંદર આપણે જે સ્ત્રી બીજ બનાવીએ અને ગર્ભ પ્રોસેસ બનાવે, એની અંદર અમે એક સ્પેશિયલ રિપોર્ટ કરાવીએ. જો એ રિપોર્ટ નોર્મલ આવે તો એ સાયકલમાં અમે ગર્ભ ટ્રાન્સફર કરીએ. અને જો એની અંદર રિપોર્ટ હોર્મોનનો પ્રોપર નથી આવતો તો પછી અમારે એના પછીની નેક્સ્ટ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરીએ. એની અંદર સક્સેસ રેટ ઘણો ડબલ વધી જાય છે નોર્મલ કરતાં. પણ પ્રથમ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરી શકાય છે કે કેમ? કે જેમ કે ઘણી વખત જોતા હોઈએ છીએ આપણે કે સેકન્ડ, થર્ડ, ફોર્થની જ રિક્વાયરમેન્ટ રહેતી જ હોય છે, તો પ્રથમ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરી શકાય છે? હા, પ્રથમ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરી શકાય, પણ જ્યારે અંદરના, કેમ કે આપણે જે સ્ત્રી બીજ બનાવ્યા છે હવે એના માટે ઇન્જેક્શન આપ્યા છે. હવે આની અંદર કેવું છે, સ્ત્રી બીજની પ્રોસેસ અંડાશયમાં થાય અને ગર્ભાશયની અંદર ગર્ભ મૂકવાનો હોય, એટલે એની અંદરની જે ગાદી હોય એની ઉપર અસર થાય ઇન્જેક્શનોની. જો એનું વાતાવરણ સારું ન હોય અને જો ગર્ભ મૂકીએ તો એની અંદર રિઝલ્ટ મળે જ નહીં. એટલા માટે આપણે પહેલાં એના હોર્મોન લેવલ, જે અંતઃસ્ત્રાવ, એ ચેક કરીએ. જો સારા હોય તો જ ફર્સ્ટ સાયકલમાં ટ્રાન્સફર કરવો જોઈએ, નહીં તો પછી અમે નેક્સ્ટ સેકન્ડ સાયકલની અંદર ટ્રાન્સફર કરીએ. એવું મોસ્ટલી નથી બનતું ને, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે મોસ્ટલી એવું સાંભળ્યું છે કે ફર્સ્ટ સાયકલમાં બહુ ઓછા લોકોને ટ્રાન્સફર કરી શકાય છે, ક્યાંક ને ક્યાંક સેકન્ડ, થર્ડ કે ફોર્થમાં જવાની જરૂર પડતી જ હોય છે. એટલે હવે આઈડિયલી કેવું છે કે જે ફ્રીઝ થ્રો ટેકનિક આવી છે કે જેની અંદર અમે જે ગર્ભ બનાવીએ બધા, એ ફર્સ્ટ સાયકલમાં હોર્મોન લેવલ પ્રોપર ના હોય એટલે અમે ફર્સ્ટ સાયકલમાં ટ્રાન્સફર ના કરીએ અને એને બધા ફ્રીઝ કરી દેવાના. અને પછી એના 15-20 દિવસનો ટાઈમ પીરિયડ હોય કે જેના માસિક આવે, પછી ગર્ભાશયની દિવાલ બનાવવાની કે જેના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આવે. તો જે આપણા જે આઈડિયલ, જે સાયન્સ પ્રમાણે જે ગર્ભાશયની દિવાલનું વાતાવરણ જોઈએ, ગાદીનું, એ આપણે બનાવી શકીએ કે જેનાથી જે ગર્ભધારણ, જે રિસેપ્ટિવિટી કહેવાય ગર્ભાશયની, એ ઘણી બધી વધી જાય કે જેનાથી સક્સેસ રેટ જે નોર્મલી 30-40% એના જગ્યાએ 40 થી 60-65% રિઝલ્ટ આપણને મળતું હોય છે જો ગાદી સારી હોય તો. જી, આપણે જે હોર્મોન લેવલની વાત કરી ને ડૉક્ટર મેહુલ, હવે એની માટે એવું કંઈક પોસિબલ છે કે જેમ કે આપણે કહ્યું કે પ્રથમ લેવલમાં પોસિબલ એટલા માટે નથી થતું કારણ કે હોર્મોન લેવલના પ્રોબ્લેમ્સ આવે છે, એની માટે એવું કંઈક કરી કે આપ પેશન્ટ્સને કંઈક એવી કોઈ વાત કહી શકો કે એવું કોઈ એડવાઇસ આપી શકો કે જેના કારણે જો એ લોકો સાર સંભાળ રાખે કે એવું કંઈક પરિવર્તન કરે અને કંઈક સાર સંભાળ રાખે તો એ ઓછું થઈ શકે, લાઈક 30 to 40 ઇન્જેક્શન્સ ઓછા લેવા પડી શકે કે પછી પ્રથમ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર થઈ શકે ને એના કરથી કોઈ ફાયદો ખરી? હવે પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એ શક્યતા ઓછી હોય છે, પણ આઈડિયલી જો પેશન્ટ સ્ટ્રેસ ફ્રી રહે, ટેન્શનની અંદર ના હોય અને એકદમ રિલેક્સ રહે. હવે ધારો કે આ ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ ચાલે છે, એ સાથે સાથે એને યોગા, મેડિટેશન કરે, પછી વોકિંગ, એક્સરસાઇઝ ચાલે, કરતા રહે, અને બીજું મેઇન ડાયટ હોય કે જે ફાસ્ટ ફૂડ બધું એવોઇડ કરે અને નોર્મલ ન્યુટ્રિશિયસ ફ્રૂટ,
સલાડ એ બધી વસ્તુ વધારે લે, અને જેટલું રિલેક્સ રહેવામાં આવશે એટલા સ્ટ્રેસ હોર્મોન ઓછા થશે, એટલા જે પણ ઇન્જેક્શન અમે આપીશું એની અંદર ઇફેક્ટ સારી આવશે, તો જેનાથી આપણને બીજ ક્વોલિટી સારી મળશે અને હોર્મોન લેવલ મેન્ટેન રહેશે, તો આપણને ઓછા પ્રયત્ને સારા રિઝલ્ટ મળી શકશે. જી, અહીંયા પેશન્ટ્સની વાત કરીએ તો પેશન્ટ્સમાં બીજા જેમ કે પહેલા દિવસે હાર્મોન લેવલનો પ્રોબ્લેમ્સ હોય છે એટલા માટે ક્યાંક પહેલી સાયકલમાં ન મૂકી શકાય, પણ એ સાથે જો ડિફરન્સીસ જોવા જઈએ તો બીજા દિવસે એટલે કે બીજી સાયકલમાં કે પછી બીજા કે પછી ત્રીજા, એ કઈ રીતે આપ ડિસાઇડ કરતા હો છો કે ક્યારે બીજા દિવસે મૂકવાથી, અને સાથે જે રીતે આપણે પૂછ્યું ને કે એમાં ફાયદો શું હોઈ શકે કે જેમને પહેલી વખતમાં જો મુકાઈ જાય તો શું ફાયદો હોય? હવે ગર્ભ ક્યારે અમે ટ્રાન્સફર કરીએ ગર્ભાશયની અંદર કે જ્યારે અંદરનું ગર્ભાશયનું વાતાવરણ સારું હોય, અને મેઇનલી ગર્ભાશયની દિવાલ સારી બનવી જોઈએ. નોર્મલી દિવાલ 8 થી 12 mm અંદર 3 લાઇન વાળી, જેને ટ્રિપલ લાઇન એન્ડોમેટ્રિયમ કહેવાય, જો એ પ્રોસેસ સારી થાય તો જ ગર્ભાશયની અંદર અમે ગર્ભ મૂકી શકીએ, એ સિવાય અમે ગર્ભ મૂકીએ તો એનું રિઝલ્ટ મળે જ નહીં. પહેલી વસ્તુ એ છે. ઓકે. બીજી વસ્તુ કે કયા દિવસનો ગર્ભ મૂકવાથી રિઝલ્ટની શક્યતા વધે છે. હવે નોર્મલી જે મેં પ્રોસેસ કરી કે IVF લેબની અંદર કેમેરા સિસ્ટમ હોય કે જેથી ડૉક્ટર મેહુલ આ વિશે આપણે વાત કરતા રહીશું, પણ પહેલા કોલર મિત્રને આપણે વેટ નહીં કરાવીએ, એમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? વિસનગરથી બેન. નામ છે આપનું? આપણા ટીવીનો અવાજ બંધ રાખીને વાત કરશો ભાઈ. હા, તો મારા બેબી છે 9 વર્ષની, બરોબર, આપનો પ્રશ્ન જણાવો. અને ફરીથી પ્રેગ્નન્સી રહેતી નહીં. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 42 વર્ષ. અને આપના મિસિસની? 38. માસિક રેગ્યુલર આવે છે? હા, માસિક ટાઈમસર આવે. ટાઈમસર આવે છે. ઓર તપાસ કરાઈ છે? એન્ડોસ્કોપી? હા, એન્ડોસ્કોપી કરાયેલી છે દૂરબીન? હવે એની અંદર શું નળી ચાલુ? હા, ચાલુ બતાવે છે નળી બંને? હા, બંને નળી ચાલુ બતાવે. અંડાશયના રિપોર્ટ કરાય છે સ્પેશિયલ? હવે આપના હા કરાયા. રિપોર્ટ કેટલા આવે છે? ડોક્ટરનું કહેવું એવું છે કે અંડાશય નબળું. હા, તો કેમ કે શું બેન, તમારી ઉંમરના લીધે જે આ કુદરતી વસ્તુ છે કે જેમ જેમ ઉંમર વધશે એમ અંદરનો જે જેનેટિક પાવર હોય અંડાશયનો, શુક્રાણુનો, એ થોડો થોડો ઘટતો જાય છે. એટલે હવે તમારે સ્પેશિયલ IVFની ટ્રીટમેન્ટની અંદર જ જવું જોઈએ. જો તમારે બાળક રાખવું હોય તો એના માટે એકવાર પ્રોપર ચેકઅપ કરાવવું પડે. અંડાશયના હોર્મોનના રિપોર્ટ આવે સ્પેશિયલ, AMH, પછી અંડાશયનું AFC કાઉન્ટ આવે, એ જોવું પડે. હવે જો એની અંદર કોઈ શક્યતા હોય તો જ તમારા સ્ત્રીબીજથી ટેસ્ટ ટ્યુબ બેબીની મદદથી આપને રિઝલ્ટ મળી શકે 100%. એટલે એના માટેની પ્રોપર તમારે એકવાર એડવાઇસ લેવી જરૂરી છે. જી, તો આવી જે રીતે અમે કહેતા જોઈએ છીએ કે જ્યારે આવા પ્રકારની કોઈ સમસ્યા હોય છે ત્યારે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન તો અમે આ શો થકી કરતા હોઈએ છીએ, પણ પૂરી રીતે આપણે જે કહીએ ને કે ટ્રીટમેન્ટ જો એ રિપોર્ટ્સ જોયા વગર ના આપી શકાય, તો આપ ડૉક્ટર મેહુલને જઈને મળી શકો છો. એની માટે આપ આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો, અને એમના ત્યાં જઈને, એમના સેન્ટર પર જઈને આપની રિપોર્ટ્સ બતાવીને આપ યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો અને આપને તકલીફથી છુટકારો મેળવી શકો છો. તો ડૉક્ટર મેહુલ, આપણે જે વાત કરી રહ્યા હતા કે જે સાયકલની આપણે વાત કરી હતી, ક્યાંક અધૂરી મૂકી હતી, આપણે એને આ ચર્ચાને આગળ વધારીશું. હવે જે ગર્ભ ટ્રાન્સફરની પ્રોસેસ છે કે જે મેં શરૂઆતમાં કીધું, પહેલાં તો અમે ગાદી પ્રોપર બનાવી દઈએ. 8 થી 12 mmની ગાદી ગર્ભાશયની દિવાલની હોવી જોઈએ તો જ ગર્ભ ટ્રાન્સફર થાય. હવે એની અંદર ઘણા બધા ઓપ્શન હોય છે. ઘણા બીજા દિવસનો ગર્ભ બનાવે અને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, ઘણા ત્રીજા દિવસનો ગર્ભ બનાવે અને મૂકતા હોય ગર્ભાશયની અંદર, અને ઘણા 5મા દિવસનો ગર્ભ બનાવે, જેને બ્લાસ્ટોસીલ કહેવાય. હવે નોર્મલી કુદરતી સિસ્ટમ કેવી છે કે જે ગર્ભ ધારણની નેચરલ પ્રોસેસ છે કે જે ગર્ભ નળીના મધ્ય ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય સ્ત્રીબીજ અને પુરુષ બીજનું, અને જે ગર્ભ બને છે એ ધીમે ધીમે નળીમાં થઈને ગર્ભાશયની અંદર આવે. હવે એના ટોટલ 5 થી 6 દિવસનો ટાઈમ લાગતો હોય, અને એ સમય દરમિયાન કુદરતી ગર્ભાશયની દિવાલ બનતી હોય છે. એટલે આઈડિયલી જો ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવે 5મા દિવસનો ગર્ભ, તો એ જે કુદરતી પ્રોસેસ થતી હોય છે એના લેવલનું સેમ પ્રોસેસ જ બહારના વાતાવરણમાં કરીને અંદર મૂકવામાં આવે, જેનાથી રિઝલ્ટની શક્યતા ઘણી બધી વધી જાય છે. એટલે અત્યારે લગભગ જે
આઈવીએફ ટ્રીટમેન્ટ ચાલતી હોય એની અંદર અમે જે ટ્રાન્સફર કરીએ મેઇનલી બ્લાસ્ટોસિલ 5મા દિવસનો ગર્ભ ટ્રાન્સફર કરીએ કે જેથી અમારું રિઝલ્ટ 60 થી 80% અમે રિઝલ્ટ આપી શકીએ છીએ. એટલે ક્યાંક આપનું માનવું એવું છે કે 5મા દિવસે ગર્ભ મૂકવામાં આવે તો એમાં વધારે ચાન્સીસ મળી શકે છે. હા, સાચી વાત છે. તો પછી બીજા દિવસે અને ત્રીજા દિવસે મૂકવાના કારણો શું? શા માટે અર્લી મૂકવામાં આવે? હવે જો બેન એની અંદર કેવું છે કે જે આપણે શરૂઆતનો ફર્સ્ટ સ્ટેપ છે કે સ્ત્રી બીજ બનાયા, સ્ત્રી બીજ બહાર લીધા. ધારો કે કોઈ પેશન્ટ છે કે એની અંદર સ્ત્રી બીજ 15 આપણને મળ્યા, પછી એનું પ્રોસેસ ગર્ભ બનાવવાની આપણે લેબની અંદર ચાલુ કરી દીધી. હવે એનું પહેલો દિવસ થશે, બીજો એટલે આપણને ખ્યાલ આવશે કે ધારો કે 15માંથી આશરે 10-12 જ ગર્ભ બનતા હોય. 100% જે બીજ મળ્યા હોય એટલા ગર્ભ મળતા નથી. અને જે ગર્ભ બન્યા એના પછી એનું સ્ટેજ આવે કે જેનો વિકાસ જે લેબની અંદર થવો જોઈએ બીજા દિવસે ત્રીજા દિવસે ધીમે ધીમે ઘટતો જાય કે એની અંદર જે સોલ્યુશન મીડિયા હોય એની અંદર 100% સર્વાઈવ ના થાય. હવે ધારો કે આપણે દરેક પેશન્ટના 5મા દિવસ સુધી રાહ જોઈએ તો હાર્ડલી આપણને 60-70% ગર્ભ મળતા, બાકીના બધા ગર્ભનો નાશ થઈ જતો હોય છે. અને આ સાથે જ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પહેલા વાત કરીએ. હેલો, ગુડ આફ્ટરનૂન સર. ડોક્ટર મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનો સવાલ પૂછી શકો છો. આપનું નામ જણાવી દો. હા, મારું નામ ચાંદની છે. મારી પ્રેગ્નન્સી ડિલિવરી થઈ છે, 3 વર્ષ થઈ ગયા છે. મારે કમરમાં દુખાવો ને હરસની બધી તકલીફ રહી ગઈ છે. એની પાછળનું કારણ શું? ને ડોક્ટરની 3 મહિનાથી દવા ચાલુ બંધ થાય છે, પાછું એનું જ કમરનો દુખાવો રહે છે. નોર્મલ કરાયેલી છે કે બેન સિઝેરિયન કરાયેલું છે? એનથી હરસની તકલીફ ને મને નાભી પાકી જાય છે ને કમરનો દુખાવો, 3 વસ્તુ છૂટતી જ નથી. તમારી નોર્મલ છે કે સિઝેરિયન કરાવ્યું છે? રહે છે. મારે શું કરાવવું જોઈએ? ડોક્ટર મેહુલ આપને પૂછી રહ્યા છે કે આપની ડિલિવરી નોર્મલ છે કે પછી આપને ઓપરેશન કરાવ્યું છે? આપ એમનો જવાબ આપશો તો. ઓપરેશન કરાવેલું છે. હવે જો બેન ડિલિવરી સાથે આનું કોઈ કનેક્શન હોતું નથી, પણ હવે સંજોગોવશાત અંદર કોઈ નસ દબાતી હોય તો આ બધા પ્રશ્નો થતા હોય. એટલે એકવાર જે તમારી અલગ અલગ 3 પ્રકારની જે કમ્પ્લેન તમે ફરિયાદ રજૂઆત કરી એટલે એના માટે તો એકવાર તમારે રૂબરૂ આવવું જ જોઈએ. હું તમારા રિપોર્ટનો સ્ટડી કરું પછી જ તમને સાચો પ્રોપર જવાબ અને સલાહ આપી શકીશ. જી હું જે રીતે અમે આપણે કહેતા હોઈએ છીએ કે રિપોર્ટ્સ જોયા વગર ચોક્કસ જે કહી શકાય ને કે માર્ગદર્શન આપવામાં થોડી તકલીફ પડતી હોય છે, તો આપણા રિપોર્ટ્સ લઈને આપ ડૉક્ટર મેહુલને મળી શકો છો ને આપણે પૂરતું માર્ગદર્શન જરૂરથી આપશે. તો ડૉક્ટર મેહુલ જે રીતે આપણે કહી શકાય છે કે લાસ્ટ વીક આપણે વાત કરી હશે કે ક્યારેક આઈવીએફની જ વાત કરીએ તો ઓપરેશન હોય કે પછી જેમ કે આઈવીએફ હોય પણ પછીની સાર સંભાળ ખૂબ જરૂરી રહેતી હોય છે. એ સાર સંભાળ ન કરવામાં આવે તો ઘણી તકલીફો પડતી હોય છે. તો એના કારણે ક્યાંક અત્યારે જે રીતે આપણી સાથે કોલર રીતે જોડાયા એમને પણ ક્યાંક એવી તકલીફ છે, પછીથી પ્રોબ્લેમ્સ પડી રહી છે. એની માટે પણ આપને કોઈ માહિતી મેળવવી હોય તો આપ ડૉક્ટર મેહુલને પૂછી શકો છો અને આપણે જઈને તમને મળી શકો છો. તો ડૉક્ટર મેહુલ, હવે આપણે ખાસ કરીને જે વાત કરી રહ્યા હતા સાયકલની કે કેટલા ટાઈમમાં જે ગર્ભ છે તે મૂકવું જોઈએ, એમાં જ આપણે વાત કરી કે 5મા દિવસે મૂકવામાં આવેલ ગર્ભ છે એમાં વધારે સક્સેસ રેટ મળતો હોય છે. એનું કારણ શું છે અને ખાસ કરીને એવા કયા લોકો હોય છે કે જેમાં, એવા કયા પેશન્ટ્સ હોય છે કે જેમાં આપણે આવું નથી કરી શકતા? હવે જે આપણે વાત કરી કે 5 દિવસ સુધી ગર્ભ જો અંદર આઈવીએફ લેબની અંદર રાખવામાં આવે તો જે આપણને ટોટલ ગર્ભ મળ્યા હોય, જે બનાયા હોય ગર્ભ, ધારો કે સ્ત્રી બીજ લીધા હોય ને એમાંથી મેં ઉદાહરણ આપ્યું કે 15 છે એમાંથી 10 થી 12 ગર્ભ બન્યા અને જો 5 દિવસ સુધી રાહ જોઈએ તો હાર્ડલી 6 કે 7 આપણને મળતા હોઈએ છે. મીન્સ કે 50% અંદર લોસ થઈ જાય જે ગર્ભ બનાયેલા હોય. હવે ધારો કે એને પહેલી વખતે રિઝલ્ટ ના મળ્યું તો પાછું એને ફરીથી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. હવે જે સંશોધન કરવામાં આવે છે, જે લિટરેચર અમારા એવું કહે છે કે ત્રીજા દિવસનો ગર્ભ તમે ટ્રાન્સફર કરો કે 5મા દિવસનો, એનો સક્સેસ રેટ મોરલેસ સેમ છે. એવું નથી કે ભાઈ 5મા દિવસે તમે ગર્ભ ટ્રાન્સફર કરાવો તો 100% રિઝલ્ટ મળે, ત્રીજા દિવસનો કરો. આઈડિયલી જે ગર્ભના કોષો હોય 6 થી 8 કોષો અથવા એનાથી વધારે હોય, મીન્સ કે એ ગર્ભ જીનેટિકલી એટલો કેપેબલ છે કે એ સર્વાઇવેબલ થઈ શકશે. જી આ સક્સેસ રેટની વાતને આપણે આગળ વધારીશું, પણ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે વાત કરી લઈએ. હેલો, आपका कॉल प्रतीक्षा में रखा गया.
તો આપણે વાત કરી રહ્યા હતા સક્સેસ રેટની ડૉક્ટર મેહુલજી, આપણે જે જણાવી રહ્યા હતા કે ક્યાંક ત્રીજી સાયકલ અને પાંચમી સાયકલનો જે સક્સેસ રેટ હોય છે ઓલમોસ્ટ ક્યાંક સેમ હોય છે, તો એ આગળ આપણે શું જણાવી રહ્યા હતા? જે ત્રીજા દિવસનો આપણે ગર્ભ મીન્સ કે જે ગર્ભના કોષો 6 કોષ 8 કોષ અથવા એનાથી વધારે અને જે બ્લાસ્ટોસિસ 5મા દિવસનો એટલે આખા એક કોષોનું ગૂંચળું બની જાય. હવે એ જે પ્રોસેસ છે કે જેનાથી સક્સેસ રેટ ઘણો બધો સારો છે, પણ જે ગર્ભ ત્રીજા દિવસનો, બીજા દિવસનો અને 5મા દિવસનો, હવે જે ગર્ભ 3 દિવસ સુધી બહાર રહી શકે, કદાચ 5મા દિવસે બહારના વાતાવરણમાં ના રહી શકે, પણ સંશોધન એવું કહે છે કે એ જ ગર્ભ જો ત્રીજા દિવસનો અંદર મૂકીએ તો અંદર જે ગર્ભાશયનું વાતાવરણ એનું પોષણ ચાલુ થાય તો એ ગર્ભ સર્વાઈવ થાય અને એને પોઝિટિવ પ્રેગ્નન્સી આવી શકતી હોય છે. એટલે આઈડિયલી 3 દિવસ પછીનો ગર્ભ અથવા જે ગર્ભના કોષો 6 થી 8 કોષો હોય એની અંદર સક્સેસ રેટ નોર્મલ કરતાં ઘણો બધો હાયર હોય છે, કે જેનાથી રિઝલ્ટની શક્યતા ઘણી બધી વધી જાય છે. તો જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ બધી જ વાતો ડિપેન્ડ કરે છે સેન્ટર પર, કારણ કે આ બધી વાતો આપને નહીં ખબર પડે, કારણ કે ઘણી એવી વાતો હોય છે કે જે મેડિકલી જે સાયન્ટિફિકલી ડૉક્ટર્સને જ ખબર હોય છે. તો આપણે તો ત્યાં જતા હોઈએ છીએ ને ડૉક્ટર્સ આપણને કહેશે તો આમાં આપ કોઈ આન્સર નહીં આપી શકો. જો પહેલી સાયકલ કે સેકન્ડ સાયકલમાં પણ આપને ન મળે કોઈ જવાબ અને ડૉક્ટરને પણ ક્યાંક એમનાથી પણ કોઈ જો ભૂલ થઈ હોય તો એ પણ આપને નહીં જણાવી શકે. એટલે એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આપ સેન્ટર એવો પસંદ કરો કે જ્યાં આપની સાથે આવું કંઈ ન થાય અને જે પ્રોપર આપને કહી શકાય કે ટ્રીટમેન્ટ હોય એ મળી શકે. એની માટે કેવી સુવિધાઓ હોવી જોઈએ એની માટે આપણે એ જોવા માટે આપણે નજર કરીએ સુમેરન હોસ્પિટલની સુવિધાઓ પર. First time in the world, real 3D laparoscopy from Richard Wolf, Germany. First time in India, lowest height operation theatre table. First time in Gujarat, modular OT in Corin material. 3D laparoscopy all time. Advanced Laparoscopy Surgery Center. Recognized training center from FOGSI. Germany and ISO certified. Infertility Center. IVF and ICSI and Test Tube Baby Center. 4D latest sonography center. High risk pregnancy care. Laboratory. Neonatal care. Onco surgery center. Cafeteria. हमारे यहाँ से हमारे पेशेंट्स की खुशियों की महक हर तरफ फैल रही है. छोटे छोटे सपने जब अपने घर जाते हैं तब हॉस्पिटल की इज्जत और नाम अपने आप बनता है. તો આ પ્રકારની સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી હોય એવા સેન્ટરની પસંદગી કરવાથી આપની મુશ્કેલીનો જે ઉકેલ છે તે જલ્દીથી આવી શકે છે. તો ડૉક્ટર મેહુલ, અંતમાં આજે આપણે તમામ આજે વાત કરી સાયકલની કે કઈ સાયકલમાં કેટલા ટાઈમમાં ગર્ભાશયમાં મૂકવો જોઈએ, પ્રત્યારોપણ કરવો જોઈએ. આ ડિસિઝન એઝ અ ડૉક્ટર આપની માટે કેટલું મહત્વનો છે જેનાથી પેશન્ટ પણ સમજી શકે કે કેટલા ટાઈમમાં, એટલે કે આ સાયકલ ડિસાઇડ કરવી આપની માટે કેટલું મહત્વનું છે અને એ લોકોની માટે એટલે કે પેશન્ટ્સની માટે પણ એ કેટલું મહત્વનું છે. હવે મેઇનલી આધાર ટેસ્ટી બેબીની અંદર મેઇન કોન્સન્ટ્રેશન એઝ અ ડૉક્ટર તરીકે
અને પેશન્ટોને બધાને એક જ વસ્તુ હોય છે કે ભાઈ રિઝલ્ટ. હવે રિઝલ્ટ માટે જો ગર્ભની ક્વોલિટી સારી હશે તો જ પેશન્ટને રિઝલ્ટ મળવાનું છે. તો પછી એના ટ્રાયલ ઘણીવાર વધી જતા હોય છે. હા, કુદરતી વસ્તુ છે કે ભાઈ ગર્ભાશયનું અને જે ગર્ભ મૂક્યો એ બેનું જે વાતાવરણ સેટ થવું જોઈએ એ વસ્તુ કુદરતી છે. પણ જે સાયન્સ પ્રમાણે જે ડૉક્ટરના હાથની અંદર પ્રોસેસ હોય છે કે ભાઈ સારી ક્વોલિટીનો ગર્ભ બનાવે, સારી ચામડી બનાવે કે જેનાથી સક્સેસ રેટ ઘણો બધો ઊંચો આવે છે. હવે એના માટે IVF લેબની અંદર અમારા ત્યાં સ્પેશિયલ કેમેરા સિસ્ટમ છે કે જેની અંદર ગર્ભ મૂક્યો તે અંદર બહાર કાઢ્યા વગર અમે કેમેરાની અંદર એનું આખું ટોટલ મોનિટર થતું હોય. ઓકે, એટલે આપણને ખબર પડી જાય તેમાં કોઈ પ્રોબ્લેમ હોય તો. હા, યસ, કે ભાઈ ગર્ભ પહેલા દિવસે કેટલો બન્યો, બીજા દિવસે, ત્રીજા દિવસે, અને એની અંદર જે બેસ્ટ ક્વોલિટીનો ગર્ભ હોય એ જ અમે સિલેક્ટ કરીએ અને એ જ અમે ટ્રાન્સફર કરતા હોઈએ કે જેનાથી પેશન્ટને રિઝલ્ટની શક્યતા જે નોર્મલ 30-35% હોય એના કરતાં 40 થી 60%. એની માટે એ સુવિધા હોવી ખૂબ જરૂરી છે કે જેનાથી આપ લાઈવ જોઈ શકો. એ આપના ત્યાં અવેલેબલ છે જેના કારણે આપને પૂરતી માહિતી મળતી હશે. હા, યસ, એ મેઇન વસ્તુ છે IVF લેબની અંદર. જી, એક્ઝેક્ટલી. તો ડૉક્ટર મેહુલ, અહીંયા ચર્ચાને આપણે સમાપ્ત કરીશું. સમય સમાપ્ત થઈ ગયો છે, પણ લોકોને યોગ્ય માર્ગદર્શન આપે આપ્યું અને લોકોના કોલના જે પ્રશ્ન હતા તેનો જવાબ આપે આપ્યા એની માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, આજે તો આપણે વાતો કરી કે જે રીતે આપણે જાણવા મળ્યું કે ક્યાંક મેડિકલી અને સાયન્ટિફિકલી આપણે ખબર પડી હશે કે આ જે સાયકલ હોય છે તે કઈ રીતે ડિસાઇડ કરવામાં આવતી હોય છે અને કેટલી મહત્વની રહેતી હોય છે તમામ લોકોની માટે. અને એની માટે કેવા સેન્ટર હોવા જોઈએ, કેવી અદ્યતન ટેકનોલોજી હોય છે તેની માટે પણ આપણે આજે જાણકારી મળી હશે. હવે નેક્સ્ટ વીક આપણે વાત કરીશું કે ખાસ કરીને જે ટેસ્ટ ટ્યુબ હોય છે કે જે IVF હોય છે તેની આડઅસરો વિશે કેટલી માન્યતાઓ રહેલી હોય છે. કોઈ પણ વસ્તુ કરાવવામાં આવે, ઓપરેશન હોય કે IVF હોય, કોઈ પણ વસ્તુમાં કરાયા પછી થોડી તકલીફો રહેતી હોય છે જેના કારણે ક્યારેક પેશન્ટ્સ કંઈક બીજું પણ વિચારવા માંડતા હોય છે, ઘણી મૂંઝવણમાં ફસાઈ જતા હોય છે અને થોડીક આડઅસરો થતી પણ હશે. તો એ કઈ આડઅસરો રહેતી હોય છે ને કઈ આડઅસરોની માન્યતા લોકોના દિમાગમાં છે એ વિશે જાણકારી લેવા માટે આપ અમને નેક્સ્ટ વીકમાં કોલ કરી શકો છો. ડૉક્ટર મેહુલ આપને જરૂરથી માહિતી આપશે, આપના પ્રશ્નોના જવાબ આપશે. અત્યારે સમય થઈ ગયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.